તો મિત્રો આ છે ફોર વ્હીલ લાઇટ। તો આને ફિટ કઈ રીતે કરવી એવું તમને શીખવાડું છું। તો પહેલાં આપણે બોક્સમાંથી ઓપન કરવાની છે। તો ઓપન કર્યા બાદ આપણે જો આમાં અલગ અલગ પ્રકારની આવે છે। તો ત્યારબાદ આપણે જે વાયર કાઢ્યા છે ત્યાં જવાનું છે અને પકડેથી વધારાના વાયર કાપી નાખવાના છે। ત્યારબાદ આપણે જે લાઇટ છે એ લાઇટ આપણે ઓપન કરી અને નીચેના જે પ્લેટ છે એમના સ્ક્રૂ ડ્રાઈવર વડે સ્ક્રૂ ખોલી અને પ્લેટ બહાર કાઢી નાખવાની છે। તો આ સ્ક્રૂ ખુલી ગયા છે, હવે પ્લેટ બહાર કાઢવાની છે। તો આ પ્લેટને બહાર કાઢી ત્યારબાદ જે વચ્ચેનો ભાગ છે સફેદ કલરનો એમાંથી વધારાના વાયર જે છે એ વાયર બહાર કાઢવાના છે। ત્યારબાદ આપણે ડ્રીલની જરૂર પડશે। તો ડ્રીલ વડે પહેલાં માર્કિંગ કરી નાખવાનું છે અને ત્યારબાદ હોલ પાડી દેવાના છે। માર્કિંગ પહેલાં કરવું પડે લેવલ પ્રમાણે। તો હવે ત્યારબાદ અંદર લાકડાની જે ફાડ આવે એ અંદર નાખી દેવાની। ત્યારબાદ સ્ક્રૂ એમની સાથે જ આવે છે એ બંને સ્ક્રૂ આપણે સ્ક્રૂ ડ્રાઈવર વડે ફિટ કરી દેવાના છે અને બંને સ્ક્રૂ ફિટ થઈ જાય ત્યારબાદ આપણે જે વાયર બહાર આવ્યા છે એને બંનેને જોઈન્ટ લગાવી દેવાનું છે। જો 4 વાયર આવ્યા છે એ સારે તો 4 વાયરમાંથી આપણે 2 વાયર કરી નાખ્યા છે। તો હવે છે આપણે લાઇટમાંથી જે વધારાનો વાયર છે એ કાપી નાખવાનો છે અને એને ઇન્સ્યુલેશન કરી નાખવાનું છે। ત્યારબાદ એને જોઈન્ટ કરવાનું છે। જે આપણે પાવરના અને ફેજનો ન્યૂટન ફેજ જે બંને વાયર આવ્યા છે એમાં જોઈન્ટ મારી દેવાનો। ત્યારબાદ હવે આપણે ટેપ લગાવી દેવાની છે। તો બંને છેડાને ટેપ લગાવી અને એમના જે સ્ક્રૂ છે એ આપણે લગાવી દેવાના છે। તો આ ટેપ લાગી ગઈ છે। હવે વધારાનો જે સામાન છે એ અંદર નાખી દેવાનો, વધારાના વાયર પણ એમાં અંદર સમાઈ જશે અને આ બંને નીચે અને ઉપર બંને સાઈડ સ્ક્રૂ એના આવે છે એ સ્ક્રૂ ફિટ કરી દેવાના છે। તો આ સ્ક્રૂ ફિટ થઈ ગયા છે। ત્યારબાદ આપણે હવે જોઈશું કે કઈ રીતે લાઇટ થાય છે। તો મિત્રો આપણે આ ફાઇનલ લાઇટ ફિટ કરી દીધી છે। તો હવે તમને ચાલુ કરીને બતાવીશ। ચાલો આવો। અને રાત્રિનો સમય થઈ ગયો ત્યારે આપણે ચાલુ કરી છે। તો જોઈ શકશો આ મલ્ટી કલરની ફોર વ્હીલ લાઇટ છે અને જે વચ્ચે લગાવેલી છે એ ગોલ્ડન કલરની છે, જે સિંગલ કલર થાય છે। તો અમે ઘણી બધી લાઇટો લગાડી છે। તો તમે જો આ અલગ અલગ ચેન્જ થાય છે કલર ને દિવાલ પર લગાવી છે, જેમ કે આખી દિવાલ આવતી હોય, વોલમાં દિવાલ આવતી હોય, પછી ટેક્સચર આવતું હોય એવી જગ્યા ઉપર તમે લગાડી શકો છો।